સુરત પોલીસ હવે નશાના કાળા કારોબાર કરનારો સામે લાલલાંગ કરી બેઠી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચાલવા આપેલી સૂચનાને લઈને લાલગેટ પોલીસે ઘરમાંથી એમડી ડ્રગ્સનો વેપલો કરનારને ઝડપી પાડ્યા હતા, જ્યારે એમડી લાવનાર તેનો પુત્ર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચાલવા આપેલા આદેશને લઈને જોઈન્ટ સીપી કમિશનર મીણા, ઇન્ચાર્જ ડીસીપી આલોકકુમાર વર્મા અને એસીપી આર રાહીની સૂચના લઈને લાલગેટ પીઆઈ એચજે સોલંકીની ટીમ પીએસઆઈ એસએ અસારી સાથે પેટ્રોલિંગમાં હતી। તે બાતમીના આધારે એએસઆઈ રવિરાજભાઈ જોરુભાઈ અનામ હેડ કોન્સ્ટેબલ દિલુભાઈ નસુબા, અનામ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ રામજીભાઈ અને વુમન અનામ પોલીસ કોન્સ્ટેબલ પુષ્પાબેન સોમાભાઈ સાથે મળી શાહપુર પટની કોલોની સામે તાતવાડા ખાતેના મકાનમાં દરોડા પાડ્યા હતા, જેથી ઉમર અહેમદ મિયા બારડોલીવાલાને લાલગેટ પોલીસે 92,000થી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે એમડી ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત 98,000થી વધુની મત્તા કબજે કરી હતી, જ્યારે એમડી લાવનાર ઉમર બારડોલીવાલાના પુત્ર આબિદ બારડોલીવાલા ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે।